કલ્પના કરો કે જીવનમાં એક એવી ક્ષણ આવે છે જ્યારે તમે માત્ર એક સીટ આપો છો અને તે સીટ આપવાની ક્રિયા તમારા આખા ભવિષ્યને નવી દિશા આપી દે છે. આપણે ઘણીવાર માનીએ છીએ કે ભાગ્ય મોટા નિર્ણયો, મોટા અવસર અને મોટા લોકો દ્વારા બદલાય છે, પરંતુ હકીકતમાં ક્યારેક એક નાનકડું સારું કામ પણ જીવનનો સૌથી મોટો વળાંક બની જાય છે. આ વાર્તા એવી જ એક નાનકડી માનવતાની છે, જે એક સામાન્ય યુવાનને અસાધારણ જીવન સુધી લઈ ગઈ. અમદાવાદ એક એવું શહેર છે જ્યાં સપનાઓ સસ્તા નથી મળતા. અહીં દરેક વ્યક્તિ કંઈક મેળવવા માટે સંઘર્ષ કરે છે. આ જ શહેરમાં રહેતો હતો અક્ષય. ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામથી આવ્યો હતો. તેના પિતા ખેતી કરતા હતા, માતા ઘર સંભાળતી હતી અને એક નાની બહેન હતી, જેના ભવિષ્ય માટે આખો પરિવાર અક્ષય તરફ જોઈ રહ્યો હતો. ગામમાં રહેતા સમયે બધાને લાગતું હતું કે અક્ષય ભણી ગયો છે એટલે શહેરમાં જઈને જરૂર કંઈ કરી બતાવશે. અક્ષય અમદાવાદના રખિયાલ વિસ્તારમાં એક નાનકડા ભાડાના રૂમમાં રહેતો હતો. રૂમ એટલો નાનો કે તેમાં એક ખાટલો, એક તૂટેલી ખુરશી અને ખૂણામાં નાનો ચૂલો જ આવી શકે. દિવાલો ભેજથી કાળી થઈ ગઈ હતી. ઉનાળામાં રૂમ તપતું અને વરસાદમાં છતમાંથી પાણી ટપકતું. છતાં અક્ષય ક્યારેય ફરિયાદ કરતો નહોતો, કારણ કે તેની પાસે ફરિયાદ કરતાં વધારે જવાબદારીઓ હતી. દરરોજ સવારમાં અક્ષય ઉઠતો, ચા બનાવતો, ન્યૂઝપેપર વાંચતો અને પછી ફાઇલ લઈને ઇન્ટરવ્યૂ માટે નીકળી પડતો. ક્યારેક બાપુનગર, ક્યારેક સિટી સેન્ટર, તો ક્યારેક નારણપુરા. આખું શહેર તેણે પગપાળા અને બસમાં માપી નાખ્યું હતું. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા, ઘણી જગ્યાએ અમે તમને ફોન કરીશું સાંભળ્યું અને ઘણી વખત ફોન ક્યારે આવ્યો જ નહીં. સમય પસાર થતો ગયો, કપડાં જૂના થઈ ગયા, ચપ્પલ ઘસાઈ ગઈ, પરંતુ આંખોમાં સપનાઓ જીવતા રહ્યા. અક્ષયને ઘણી વખત લાગતું કે હવે હાર માની લેવી જોઈએ, પરંતુ ઘરની યાદ આવતા જ તે ફરીથી ઊભો થઈ જતો, કારણ કે ઘરમાં તેની રાહ જોતા લોકો હતા. એક દિવસ ઓગસ્ટ મહિનાની ભીની અને ઉકળતી બપોર હતી. અક્ષયે સેટેલાઇટ વિસ્તારમાં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ઇન્ટરવ્યૂ ખાસ સારું નહોતું ગયું. મનમાં ભાર, દિલમાં નિરાશા અને ખિસ્સામાં ગણતરીના રૂપિયા. તે એએમટીએસ બસમાં ચડ્યો. બસમાં ભીડ હતી, લોકો એકબીજા સાથે ચોંટીને ઊભા હતા. ગરમી, પરસેવાની ગંધ અને અવાજથી બસનું વાતાવરણ બોજીલું હતું. ભાગ્યે અક્ષયને એક સીટ મળી ગઈ. તે થાકીને બેસી ગયો અને આંખો બંધ કરી લીધી. બસ આગળ વધતી રહી. દરેક સ્ટોપ પર લોકો ચડતા ગયા. થોડા સમય પછી એક ગર્ભવતી મહિલા બસમાં ચડી. તે લગભગ 7 મહિનાની ગર્ભવતી હતી. તેના ચહેરા પર થાક અને અસ્વસ્થતા સ્પષ્ટ દેખાતી હતી. તેણે બસનો રોડ પકડીને ઊભા રહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બસના ઝટકાઓથી તેનું સંતુલન બગડતું હતું. અક્ષયે આસપાસ નજર કરી. ઘણી યુવાનો બેઠા હતા. કોઈ મોબાઈલમાં વ્યસ્ત, કોઈ વાતોમાં. કોઈએ પણ તે મહિનાની તરફ ધ્યાન ન આપ્યું. અક્ષયનું મન અચાનક અશાંત થઈ ગયું. તેને પોતાની માતાની વાત યાદ આવી, જ્યારે તેણે કહ્યું હતું કે ગર્ભાવસ્થામાં ઊભા રહેવું કેટલું કઠિન હોય છે. અક્ષય પોતે પણ થાકેલો હતો, પરંતુ તેનું અંતરાત્મા તેને બેસવા દેતી નહોતી. થોડી ક્ષણો પછી અક્ષય ઊભો થયો. તેણે પોતાની બેગ ઉઠાવી અને નમ્રતાથી મહિલાને કહ્યું કે તમે અહીં બેસી જાઓ. મહિલાએ પહેલાં ના પાડી, પરંતુ અક્ષયના આગ્રહથી તે બેસી ગઈ. અક્ષય ઊભો રહી ગયો. મહિલાની આંખોમાં આભાર હતો. થોડી વાતચીત થઈ. અક્ષયે જણાવ્યું કે તે નોકરી શોધી રહ્યો છે. મહિલાએ તેને હિંમત આપી અને કહ્યું કે મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી. થોડીવાર પછી મહિલાનું સ્ટોપ આવી ગયું. ઉતરતી વખતે તેણે અક્ષયને આશીર્વાદ આપ્યા. અક્ષય ફરી સીટ પર બેસ્યો અને મનમાં એક અજાણી શાંતિ અનુભવતો રહ્યો. તેને ખબર નહોતી કે આ ક્ષણ તેની જિંદગીમાં ફરીથી પાછી આવવાની હતી. સમય પસાર થયો. 4 વર્ષ વીતી ગયા. અક્ષયે આ સમય દરમિયાન ઘણી નોકરીઓ કરી, પરંતુ કોઈ સ્થિર ન રહી. ક્યારેક કંપની બંધ થઈ ગઈ તો ક્યારેક છૂટાછેડા થયા. ઉંમર વધતી ગઈ, જવાબદારીઓ વધી ગઈ. એક દિવસ તેને ન્યૂઝપેપર વાંચતા એક જાહેરાત જોઈ. અકાઉન્ટ્સ મેનેજર માટે વોક ઇન ઇન્ટરવ્યૂ. અક્ષયે તૈયારી કરી અને ઇન્ટરવ્યૂ માટે પહોંચ્યો. ઓફિસ મોટી અને પ્રભાવશાળી હતી. વેઇટિંગ એરિયામાં ઘણા ઉમેદવારો બેઠા હતા. થોડીવાર પછી તેનું નામ બોલાવાયું. અક્ષય અંદર ગયો અને સામે બેઠેલી મહિલાને જોઈને થોડો અટકી ગયો. તે એ જ મહિલા હતી જેને તેણે 4 વર્ષ પહેલા બસમાં સીટ આપી હતી. અક્ષય તરત ઓળખી ન શક્યો, પરંતુ મહિલાએ તેને તરત ઓળખી લીધો. મહિલાએ સ્મિત સાથે વાત શરૂ કરી અને પછી 4 વર્ષ પહેલાની બસની ઘટના યાદ કરાવી. અક્ષયની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે જીવનમાં કરેલું સારું કામ ક્યારેક કેટલું મોટું રૂપ લઈ શકે છે. મહિલાએ તેને નોકરી ઓફર કરી. તે દિવસ અક્ષયના જીવનનો સૌથી યાદગાર દિવસ બની ગયો. આજે અક્ષય એક સફળ વ્યવસાયિક છે, પરંતુ હજી પણ તે એ જ સરળ અને મદદરૂપ માણસ છે, કારણ કે તેને ખબર છે કે તેનો આખો બદલાવ એક નાનકડું સારા ક્રમથી શરૂ થયો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે સારા કામ ક્યારેય વ્યર્થ નથી જતા. તે યોગ્ય સમયે યોગ્ય રીતે પાછા ફરે છે. જો તમને આ વાર્તા સ્પર્શી હોય તો વિડીયોને લાઇક કરજો. કોમેન્ટમાં લખજો કે શું તમે પણ ક્યારેય કોઈની મદદ કરી છે. આ વાર્તા તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો એક લાઇક અને એક કોમેન્ટ અમારે માટે બહુ મહત્વનો છે.